Hello everyone, welcome to my YouTube channel. You are watching the video series of C++ language. Myself Jay Fuletra, and today's in your video lectures our topic is static data member and static member function. In our previous video lectures we have already taught you about some basics of C++, class, object, function overloading, function, how to define a function, etc. If you want to watch our previous video lectures of C++, you can click on I button which are displaying on your screen now, because without watching our previous video lectures you will not be able to understand what is the static data members and the member functions. Because કે ભાઈ ડેટા મેમ્બર ને મેમ્બર ફંક્શનનો જો ખ્યાલ ના હોય તો તમે આ વિડીયો સમજવામાં થોડી તકલીફ પડી શકે. So let's start with our today's topic, static data members and static member function. Okay, તો first static data members. હવે ડેટા મેમ્બર્સ એટલે શું થાય તો કે ડેટા મેમ્બર્સ એટલે તો આપણે જે પ્રમાણે સમજીએ એ પ્રમાણે કે ભાઈ ક્લાસની અંદર જે તમે વેરિયેબલ્સ બનાવો એને કહેવાય એના ડેટા મેમ્બર, બરાબર. તો હવે સ્ટેટિક ડેટા મેમ્બર શું હોય તો જોઈએ આપણે. Data members of the class which are shared by all objects are known as static data members. ડેટા મેમ્બર જે ક્લાસના બનાવીએ પણ એ ડેટા મેમ્બર છે એ જેટલા પણ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા હોય ક્લાસના એ બધા વચ્ચે શેર થતો હોય, બરાબર, તો એને કહેવાય સ્ટેટિક ડેટા મેમ્બર. અત્યાર સુધી શું થતું હતું કે તમે ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ બનાવો, બરાબર, અને ક્લાસની અંદર તમે એક ડેટા મેમ્બર લીધેલો હોય તો દરેક ઓબ્જેક્ટ માટે એ ડેટા મેમ્બરની વેલ્યુ અલગ અલગ હોય, એ બધા વચ્ચે કોમન ના રહી શકે. પણ જે વેરિયેબલ હવે બધા ઓબ્જેક્ટ વચ્ચે કોમન મેમરી સ્પેસ શેર કરે અથવા તો કોમનલી યુઝ થાય બધા વચ્ચે, એવા મેમ્બરને કહેવાય સ્ટેટિક ડેટા મેમ્બર, બરાબર. તો એ રીતે આપણે જે બધા વચ્ચે કોમન હશે એને કહેશું સ્ટેટિક ડેટા મેમ્બર્સ. ઓકે, ઓનલી one copy of static variable is maintained by the class and it is common for all objects. જો એક જ કોપી છે એ મેન્ટેન કરવામાં આવે સ્ટેટિક વેરિયેબલની ક્લાસ દ્વારા અને એ બધા ઓબ્જેક્ટ માટે કોમન જ હોય, બરાબર. એવું નહીં કે એક ઓબ્જેક્ટ એ ક્રિએટ કર્યો તો એના માટેનો વેરિયેબલની વેલ્યુ અલગ આવશે, બી ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો તો એના માટેના વેરિયેબલની વેલ્યુ અલગ આવશે. પણ બધા ઓબ્જેક્ટ્સ માટે જે વેરિયેબલ છે એની એ કોમન જ રહીએ, એને જ કહેવાય સ્ટેટિક વેરિયેબલ, અને એની એક જ કોપી બનાવવામાં આવે અને મેન્ટેન ક્લાસ દ્વારા કરવામાં આવે, બરાબર. પછી static members are declared inside the class and defined outside the class. જો આ એક નવું આવ્યું કે સ્ટેટિક મેમ્બર હોય એને ક્લાસની અંદર તો ડિક્લેર કરીએ જ આપણે, જેવી રીતે આપણે ડેટા મેમ્બર ડિક્લેર કરતા એવી રીતે સ્ટેટિક મેમ્બરને પણ ડિક્લેર કરવાનો ક્લાસની અંદર. પણ આપણે જે પહેલાં શું કરતા તો કે મેમ્બર ડેટા મેમ્બરને આપણે ડિક્લેર કર્યા પછી એને ડિફાઇન કરવાની જરૂર પડતી નહીં, પણ આ સ્ટેટિક ડેટા મેમ્બરને તમારે ક્લાસની બહાર એને ડિફાઇન કરવો પડે, બરાબર. ક્લાસની બહાર એને શું કરવું પડે, ડિફાઇન કરવો પડે. એટલું કે ધ્યાન રાખવાનું કે સ્ટેટિક મેમ્બર ખાલી તમે ક્લાસની અંદર લખી દો તો એટલામાં કામ પૂરું થાય નહીં, તમારે એને ડિફાઇન પણ કરવો પડે. It is automatically initialized to 0 when the first object is created. મતલબ કે એને ઓટોમેટિકલી જ્યારે તમે પહેલો ઓબ્જેક્ટ ક્રિએટ કરો ત્યારે સ્ટેટિક ડેટા મેમ્બરની વેલ્યુ ઇનિશિયલાઇઝ થઈને કેટલી આવી જાય, 0 આવી જાય, બરાબર. બીજી કોઈ પણ જાતનું ઇનિશિયલાઇઝેશનમાં વેલ્યુ અપાઈ શકાય નહીં, બીકોઝ નો અધર ઇનિશિયલાઇઝેશન ઇઝ પરમિટેડ. તમે બીજા કોઈ પણ જાતની વેલ્યુ ઇનિશિયલાઇઝેશન ટાઈમે આપી શકો નહીં. એ કમ્પલસરી છે કે તમારે એનું ઇનિશિયલાઇઝ જ્યારે થશે ત્યારે ઓટોમેટિકલી 0થી જ ઇનિશિયલાઇઝ થશે, તમે બીજી કોઈ પણ ટાઈપની વેલ્યુ આપી શકો નહીં, બરાબર. ઇટ ઇઝ વિઝિબલ ઓનલી વિધિન અ ક્લાસ. સ્ટેટિક ડેટા મેમ્બર છે ખાલી વિધિન અ ક્લાસ જ વિઝિબલ હોય, પણ
બટ ઇટ્સ લાઈફ ટાઈમ ઇઝ ધ એન્ટાયર પ્રોગ્રામ. પણ એની લાઈફ ટાઈમ એટલે કે એનો સમય કેટલો રહે? તો કે આખો પ્રોગ્રામ જ્યાં સુધી એક્ઝિક્યુટ થતો હોય ત્યાં સુધી એનું લાઈફ ટાઈમ છે ચાલુ રહે, એટલે કે બંધ ના થઈ જાય. ટૂંકમાં એની વેલ્યુ છે જળવાઈ રહે. અને સ્ટેટિક મેમ્બર્સ આર યુઝડ ટુ મેન્ટેન વેલ્યુઝ ધેટ કોમન ટુ ધ એન્ટાયર ક્લાસ. સ્ટેટિક મેમ્બર છે એ યુઝ થાય ટુ મેન્ટેન વેલ્યુ મેન્ટેન કરવા માટે કે જે આખા ક્લાસ માટે કોમન રાખવાની હોય એવા માટે. ફોર એક્ઝામ્પલ, તમારે એવું કરવું હોય કે ભાઈ એક એવો પ્રોગ્રામ લખો કે જેમાં તમે કેટલા ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા છે એ કાઉન્ટ કરીને આપવા હોય. કેટલા ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા છે એ કાઉન્ટ કરીને આપવા હોય તો એવા સંજોગોમાં આનો યુઝ થઈ શકે. શા માટે? તો કે આખા ક્લાસ માટે નંબર ઓફ ઓબ્જેક્ટ તો સેમ જ રહેવાના. ફોર એક્ઝામ્પલ, તમે 3 ઓબ્જેક્ટ યુઝ કર્યા હોય તો આખા ક્લાસ માટે એનો આન્સર તો 3 જ આવવો જોઈએ. તો એવી કન્ડિશનમાં તમારે આ વેરિયેબલ યુઝ કરી અને તમે ફાઇન્ડ કરી શકો કે કેટલા ઓબ્જેક્ટ ક્રિએટ થયા છે. કે જ્યારે જે વેલ્યુ છે એ બધા વચ્ચે કોમન રહેવાની હોય ત્યારે. ઓકે, આપણે એનું એક્ઝામ્પલથી સમજવાની ટ્રાય કરીએ, એમાં જ વધારે મજા આવશે આપણે. તો સૌથી પહેલા શું લીધું? તો કે નેમ સ્પેસ એસટીડી થઈ ગયું. પછી લીધું ક્લાસ આઇટમ. શું લીધું? ક્લાસ આઇટમ. બરાબર, આપણે લીધો ક્લાસ આઇટમ. પછી શું કર્યું? તો કે એક વેરિયેબલ લીધો જેને કહેવાય ડેટા મેમ્બર, સિમ્પલ ડેટા મેમ્બર. બરાબર, કે ઇન્ટીજર નંબર. એક વેરિયેબલ લીધો અને પછી એક ડેટા મેમ્બર લીધો, એમાં વર્ડ યુઝ કર્યો સ્ટેટિક. એમાં કયો વર્ડ યુઝ કર્યો? સ્ટેટિક. તો સ્ટેટિક ઇન્ટીજર કાઉન્ટ. તો આ કેવો આપણો વેરિયેબલ બન્યો? હવે કેવો ડેટા મેમ્બર બન્યો? સ્ટેટિક ડેટા મેમ્બર. બરાબર, આ જે બન્યો આપણે કેવો બન્યો? સ્ટેટિક ડેટા મેમ્બર. પછી આપણે પબ્લિક સેક્શનમાં શું કરશું? તો કે એક મેમ્બર ફંક્શન બનાવ્યું અને એક બીજું મેમ્બર ફંક્શન બનાવ્યું. બરાબર, એકનું નામ આપ્યું વોઇડ ગેટ ડેટા અને એની આર્ગ્યુમેન્ટ શું પાસ કરી? એમાં ઇન્ટીજર એક્સ. અને બીજા ફંક્શનનું નામ આપ્યું વોઇડ ગેટ કાઉન્ટ. વોઇડ ગેટ કાઉન્ટ. બરાબર, તો એક ક્લાસ લીધો જેનું નામ આપ્યું આઇટમ. બરાબર, એની અંદર એક ડેટા મેમ્બર સિમ્પલ લીધો અને એક લીધો સ્ટેટિક. બરાબર, એક લીધો સ્ટેટિક. અને પબ્લિકની અંદર 2 મેમ્બર ફંક્શન લીધા, વોઇડ ગેટ ડેટા અને વોઇડ ગેટ કાઉન્ટ. હવે ગેટ ડેટા વાળા ફંક્શનમાં આપણે શું ઇનિશિયલાઇઝ શું કરેલું છે? તો કે એક જે નંબર વાળો વેરિયેબલ હતો, બરાબર, જે આ નંબર વાળો વેરિયેબલ હતો એને આપણે જે એક્સમાં વેલ્યુ આવશે એ આપી દીધી. અને કાઉન્ટ વાળો જે સ્ટેટિક વેરિયેબલ છે એને શું કરાવ્યો? આપણે પ્લસ કરાવ્યો. ઓકે, પછી ગેટ કાઉન્ટમાં શું કર્યું? તો કે ગેટ કાઉન્ટની અંદર નંબર ઇઝ એવું લખી દીધું, એટલે કે નંબર ઇઝ પ્રિન્ટ થઈ જશે અને પછી આ નંબર પ્રિન્ટ થશે. હવે આ નંબર કોનો પ્રિન્ટ થશે એ આપણે હમણાં જ્યારે કોલ કરશું ફંક્શનને ત્યારે ખ્યાલ આવશે. બરાબર, અને પછી બીજું શું કર્યું? વોઇડ ગેટ કાઉન્ટની અંદર તો કે કાઉન્ટ પ્રિન્ટ કરાવ્યું, કાઉન્ટ ઇઝ, અને આ કાઉન્ટનો વેરિયેબલ પ્રિન્ટ કરાવ્યો. બરાબર, કાઉન્ટનો વેરિયેબલ પ્રિન્ટ કરાવ્યો. તો આ આપણે આ વસ્તુ પ્રિન્ટ કરાવી. ઓકે, હવે આપણે શું કરશું? તો કે હવે આપણે લખશું ઇન્ટીજર. હવે જો કેની વાત થાય છે? સોરી, આ જતું રહ્યું. અહીંયા ઇન્ટીજર, આઇટમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને કાઉન્ટ. આને કહેવાય સ્ટેટિક મેમ્બર. સ્ટેટિક ડેટા મેમ્બરને તમે ડિફાઇન કર્યો. હવે જો એ ડિફાઇન ક્યાં કર્યો? આઉટસાઇડ ધ ક્લાસ કર્યો છે. બરાબર, એ ક્લાસ પૂરો થઈ ગયો છે અને બ્રેકેટ પૂરા થઈ ગયા છે. અને પછી આપણે ઇન્ટીજર, આઇટમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને કાઉન્ટ. હવે ઇન્ટીજર છે ડેટા ટાઈપ કોની છે? તો કે સ્ટેટિક વેરિયેબલની. એની ડેટા ટાઈપ કેવી છે? તો કે ઇન્ટીજર છે. બરાબર, જો અહીંયા ઇન્ટીજર એની સ્ટેટિકની ડેટા છે, સ્ટેટિક ડેટા મેમ્બરની. બરાબર, અને પછી ક્લાસનું નામ, તો આઇટમ છે ક્લાસનું નામ છે, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને કાઉન્ટ છે સ્ટેટિક ડેટા મેમ્બરનું નામ છે.
પછી તો કે મેઇન ફંક્શનની અંદર શું કર્યું તો કે ઇન્ટીજર ઇન્ટીજરની આઇટમ ABC, આઇટમ એટલે આ ક્લાસનું નામ, અને ABC એટલે શું થયું તો કે 3 ઓબ્જેક્ટ ક્રિએટ થયા. હવે ત્રણેય ઓબ્જેક્ટની મદદથી હું ગેટ ડેટાને કોલ કરું છું. જો a.get data અને શું વેલ્યુ પાસ કરી 10, તો પહેલી વાર આમાં કેટલી વેલ્યુ આવી 10, બરાબર. અને પછી તો કે આમાં 10 આવી એટલે નંબરમાં શું જતું રહ્યું 10, પણ એ કોના માટે a વાળા માટે, બરાબર. અને કાઉન્ટની સ્ટાર્ટિંગ ઇનિશિયલાઇઝેશન શું કીધું હતું કે ભાઈ હંમેશા સ્ટેટિક વેરિયેબલ ઇનિશિયલાઇઝ થયો કે જે તમે અહીંયા ડિફાઇન કર્યો છે આ ઉપર, આ જ્યાં એરો મેં દર્શાવેલો છે ત્યાં તમે એને ઇનિશિયલાઇઝ કર્યો કહેવાય. એનો મતલબ કે એની વેલ્યુ શું હશે 0 હશે, એટલે કાઉન્ટમાં પ્લસ થશે એટલે શું આવશે 1, બરાબર. પછી તો કે બીજી વાર ફંક્શનને કોલ કર્યું આપણે, પણ બીજા ઓબ્જેક્ટની મદદથી ગેટ ડેટા, પણ આ વખતે શું યુઝ કર્યું બી, આપણે બરાબર. તો વેલ્યુ શું પાસ કરી 20, તો આ વખતે 20 એટલે અહીંયા શું આવશે 20, બરાબર. અને નંબરમાં પણ જશે 20, પણ એ કોના માટે તો કે બી નામના વેરિયેબલ માટે, એટલે બીમાં શું જતું, બી નામના ઓબ્જેક્ટ માટે, એમાં શું જતું રહ્યું નંબરમાં 20. અને કાઉન્ટની વેલ્યુ 1 હતી એ દરેક માટે કોમન રહેશે. શા માટે તો કે સ્ટેટિક વેરિયેબલ છે એટલે કાઉન્ટની વેલ્યુ હવે શું થશે 2 થઈ જશે, બરાબર. એ પાછી 1 થી સ્ટાર્ટ થશે નહીં, કારણ કે દરેક માટે એ વસ્તુ કોમન રહી. સ્ટેટિક મેમ્બરનું કામ જ એ છે. પછી થર્ડ ઓબ્જેક્ટથી ક્રિએટ કર્યું 30 આવ્યું, 30 કેનામાં જતું રહેશે સીમાં, અને કાઉન્ટની વેલ્યુ થઈ જશે 3, બરાબર. હવે હું શું કરું છું તો કે a.getCount, b.getCount ને c.getCount, એટલે કે આ જે ગેટ કાઉન્ટ વાળું ફંક્શન છે એને ત્રણેય ઓબ્જેક્ટની મદદથી કોલ કરું છું, ને પ્રિન્ટ થશે કંઈક. શું થશે પ્રિન્ટ તો કે a.getCount કોલ કરીએ ત્યારે નંબર ઇઝ, તો ત્યારે નંબર કેટલો પ્રિન્ટ થાય તો કે 10 થાય. શા માટે તો કે a વાળા ઓબ્જેક્ટમાં એની વેલ્યુ શું હતી નંબરની 10 હતી. અને કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ શું પ્રિન્ટ થશે તો કાઉન્ટ શું પ્રિન્ટ આવ્યો તો છેલ્લે શું વેલ્યુ આવી હતી કાઉન્ટની, બધા માટે કોમન હતી 3. તો એવી જ રીતે b.getCount કરીશ તો 20 પ્રિન્ટ થશે અને 3 પ્રિન્ટ થશે પાછું, અને ઓલામાં 30 અને પાછું 3 પ્રિન્ટ થશે. તો જોઈએ આઉટપુટમાં થાય છે કે નહીં. તો જો પહેલા શું પ્રિન્ટ થયું, આ 10 આ કોના માટેના હતા, આ છે એ માટેનું છે. તો એની વેલ્યુ એ ઓબ્જેક્ટમાં નંબરની વેલ્યુ કેટલી હતી 10, પણ કાઉન્ટની વેલ્યુ બધા માટે છેલ્લે કેટલી થઈ હતી 3. બી માટે 20 કાઉન્ટ 3, સી માટે 30 કાઉન્ટ 3. આવું શા માટે થાય તો કે સ્ટેટિક ડેટા મેમ્બરનું કામ શું હોય તો કે દરેક ઓબ્જેક્ટ છે એ કોમન મેમરી સ્પેસ અથવા તો કોમન છે, એના માટે ક્લાસના દરેક ઓબ્જેક્ટ માટે સ્ટેટિક ડેટા મેમ્બરની વેલ્યુ છે કોમન હોય, બરાબર. આપણે એને એક ડાયાગ્રામની મદદથી સમજવાની ટ્રાય કરીએ, બરાબર. તો સ્ટેટિક ડેટા મેમ્બર્સની અંદર તમે 3 ઓબ્જેક્ટ ક્રિએટ કરી, ઓબ્જેક્ટ એ, ઓબ્જેક્ટ બી, ઓબ્જેક્ટ સી, બરાબર. 3 ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા. હવે ત્રણેય માટે નંબરવાળો જે વેરિયેબલ હતો નંબરવાળો જે ડેટા મેમ્બર હતો એમાં શું કર્યું તમે તો કે ત્રણેય માટે તમે અલગ અલગ વેલ્યુ પાસ કરાવી હતી. કેની મદદથી a.getData, b.getData, બરાબર. તો ત્રણેયમાં શું તમે આપ્યું હતું, એકમાં આપ્યું હતું 10, એકમાં 20 ને એકમાં 30. ઓબ્જેક્ટ એ, બી અને સી એના નંબર નામના ડેટા મેમ્બરમાં તમે 3 અલગ અલગ વેલ્યુ આપી ને 3 અલગ જગ્યાએ એને સ્ટોર કરી, કારણ કે એક ઓબ્જેક્ટનો વેરિયેબલ એ હતો, ઓબ્જેક્ટ એ હતો, એનો વેરિયેબલ નંબર છે તો એમાં તમે 10 આપ્યું હતું, બીજા માટે 20 ને ત્રીજા માટે 30. પણ એક આ વેરિયેબલ હતો એ કેવો વેરિયેબલ હતો તો કે આ છે સ્ટેટિક ડેટા મેમ્બર છે, આ છે સ્ટેટિક ડેટા મેમ્બર છે. તો સ્ટેટિક ડેટા મેમ્બરમાં શું થાય તો કે બધા માટે શું કરે તો કે કોમન વેલ્યુ હોય બધા માટે, બરાબર. તો બધા માટે શું થઈ ગઈ કોમન વેલ્યુ છે, અને કોમન વેલ્યુ શું આવી હતી તો કે ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયા અને પછી આપણે ઓપરેશન પરફોર્મ કરી લીધું, પછી
કોમન વેલ્યુ શું હતી 3. એટલે શું થયું તો કે ઓબ્જેક્ટ એની મદદથી તમે નંબર પ્રિન્ટ કરાવો તો 10 પ્રિન્ટ થાય, બરાબર. એવી જ રીતે ઓબ્જેક્ટ બીની મદદથી નંબર પ્રિન્ટ કરાવો તો 20 પ્રિન્ટ થાય, અને ઓબ્જેક્ટ સીની મદદથી તમે નંબર પ્રિન્ટ કરાવો તો 30 પ્રિન્ટ થાય. પણ આ ત્રણેયની મદદથી તમે સ્ટેટિક ડેટા મેમ્બર પ્રિન્ટ કરાવો તો 3 પ્રિન્ટ થાય. શા માટે તો કે એને પ્લસ પ્લસ થતા લાસ્ટ વેલ્યુ આપણે શું મળી હતી 3, જે ત્રણેય માટે શું રહે કોમન રે, બરાબર. ત્રણેય માટે શું રહે કોમન રે, એટલે જ એને કહેવામાં આવે છે સ્ટેટિક ડેટા મેમ્બર, કે જેની વેલ્યુ છે એ દરેક ઓબ્જેક્ટ માટે કોમન રહે, બરાબર. તો આ હતું સ્ટેટિક ડેટા મેમ્બર. નેક્સ્ટ આવે છે સ્ટેટિક મેમ્બર ફંક્શન. નેક્સ્ટ આવે સ્ટેટિક મેમ્બર ફંક્શન, બરાબર. તો સ્ટેટિક મેમ્બર ફંક્શનમાં તો કે સ્ટેટિક મેમ્બર ફંક્શન્સ આર એસોસિએટેડ વિથ ક્લાસ. સ્ટેટિક મેમ્બર ફંક્શન છે એ કોના સાથે એસોસિએટ હોય? ક્લાસ સાથે, નોટ વિથ એની ઓબ્જેક્ટ. ક્લાસ સાથે જ એસોસિએટેડ રહેશે, એને ઓબ્જેક્ટને કાંઈ લેવા દેવા નહીં, અને એને આપણે કોલ કરશું ત્યારે પણ ક્લાસની મદદથી કોલ કરશું. સ્ટેટિક મેમ્બર ફંક્શન, ઓલા હતા ડેટા મેમ્બર્સ હતા, આ છે મેમ્બર ફંક્શન. બે માટે કીવર્ડ કયો યુઝ થાય? સ્ટેટિક જ યુઝ થાય. ધે કેન બી ઇનવોક્ડ, એટલે કે એનો યુઝ કરી શકીએ યુઝિંગ ક્લાસ નેમ. ઓબ્જેક્ટનો નામનું યુઝ કરવાનું રહેતું નથી, ક્લાસનું નામ અને સ્ટેટિક મેમ્બર ફંક્શનનું નામ. They can only access only static member of the class. જો આ ખાસ, they can only access only static member of the class. સ્ટેટિક મેમ્બર ફંક્શનની મદદથી માત્ર ને માત્ર તમે સ્ટેટિક ડેટા મેમ્બર્સનો જ યુઝ કરી શકો, બીજા કોઈ પણ મેમ્બરનો તમે યુઝ કરી શકો નહીં. ઓકે. They cannot be declared as constant. સ્ટેટિક મેમ્બર ફંક્શનમાં તમે એને તમે કોન્સ્ટન્ટ ડિક્લેર કરી શકો નહીં. સ્ટેટિક મેમ્બર ફંક્શન કેન બી કોલ્ડ વેન ક્લાસ ઇઝ નોટ ઇન્સ્ટન્ટિએટેડ. સ્ટેટિક મેમ્બર ફંક્શનને તમે ક્લાસના ઓબ્જેક્ટ બનાવ્યા વગર પણ એને કોલ કરી શકો. There cannot be static એન્ડ નોન સ્ટેટિક વર્ઝન ઓફ ધ સેમ ફંક્શન. એટલે કે એક ફંક્શન છે કે જેને તમે સ્ટેટિક મેમ્બર ફંક્શન બનાવવા માંગતા હોય, એ જ નામનું ફંક્શનને તમે નોન સ્ટેટિક એટલે કે સ્ટેટિક વગરનું ફંક્શન ડિક્લેર કરી શકો નહીં. એટલે કે એક નામવાળા તમે સ્ટેટિક અને નોન સ્ટેટિક ફંક્શન રાખી શકો નહીં, તમારે નામ બદલવું પડે. સ્ટેટિક મેમ્બર ફંક્શન જે બનાવતા હોય એ ફંક્શનને પછી તમે નોન સ્ટેટિકમાં બનાવી શકો નહીં. A static member function does not have these pointer. સ્ટેટિક મેમ્બર ફંક્શનની અંદર એક these પોઈન્ટરનો કન્સેપ્ટ આવશે કે જે આપણે આ ચેપ્ટરમાં લાસ્ટમાં શીખવાનો આવશે. એની અંદર એમાં સ્ટેટિક મેમ્બર ફંક્શનમાં એ these પોઈન્ટર યુઝ થઈ શકે નહીં. સિન્ટેક્સ શું છે તો કે એની સિન્ટેક્સ છે જેને કોલ કરવા માટેની ક્લાસ નેમ યાદ રાખવાની છે. ક્લાસ નેમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને ફંક્શનનું નામ, બરાબર. જો ઓબ્જેક્ટનું નામ ક્યાંય આવ્યું નથી, અને શેની મદદથી કોલ થશે? ક્લાસ જ. ઓબ્જેક્ટને અને સ્ટેટિક મેમ્બર ફંક્શનને કાંઈ લેવા દેવા નહીં, બરાબર. એટલે એટલું ધ્યાન રાખવાનું. એટલે સ્ટેટિક મેમ્બર ફંક્શનને કઈ રીતે કોલ કરશું આપણે? ક્લાસનું નામ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને ફંક્શનનું નામ, એટલે સ્ટેટિક મેમ્બર ફંક્શનનું નામ. ઓકે. એક્ઝામ્પલથી સમજીએ આપણે. તો સૌથી પહેલાં જે જૂનું એક્ઝામ્પલ હતું એ જ એક્ઝામ્પલ છે, એટલે એમાં હું તમને બહુ ડીપમાં સમજાવવું પડશે નહીં, બરાબર. મારે ક્લાસ, આઇટમ, નંબર અને એક સ્ટેટિક વેરિયેબલ. શા માટે? તો કે સ્ટેટિક મેમ્બર ફંક્શનની અંદર માત્ર ને માત્ર સ્ટેટિક ડેટા મેમ્બર યુઝ થાય, એટલે આપણે સ્ટેટિક ડેટા મેમ્બર પણ લેવો પડે. પછી ગેટ ડેટા એઝ ઇટ ઇઝ, નંબર એક્સ, કાઉન્ટ એક્સ એઝ ઇટ ઇઝ. પછી આપણે જે વોઇડ ગેટ કાઉન્ટ હતું એને ફંક્શનને કેવું બનાવશું આ વખતે? સ્ટેટિક મેમ્બર ફંક્શન. તો એની આગળ કયો કીવર્ડ યુઝ થશે? સ્ટેટિક. જો આ થઈ ગયું સ્ટેટિક મેમ્બર ફંક્શન અને આ થઈ ગયું તમારું સ્ટેટિક ડેટા મેમ્બર, બરાબર. આ છે મેમ્બર ફંક્શન છે
અને આ છે ડેટા મેમ્બર છે, બરાબર. હવે તમે આમાં જોશો તો સ્ટેટિક આ જે કીવર્ડ યુઝ કરીને મેમ્બર ફંક્શન બનાવ્યું સ્ટેટિક, એની અંદર ખાલી અને ખાલી આ એક જ વેરિયેબલ યુઝ થયો કાઉન્ટ વાળો. જ્યારે પ્રીવિયસ એક્ઝામ્પલમાં મેં તમને આમાં નંબર પણ સાથે સાથે પ્રિન્ટ કરીને આપ્યો તો પણ આમાં તમે નંબર પ્રિન્ટ કરવા જશો તો શું આવશે? કમ્પાઇલર એરર આવશે. શા માટે? તો કે સ્ટેટિક મેમ્બર ફંક્શનની અંદર ઓનલી ને ઓનલી સ્ટેટિક ડેટા મેમ્બર્સ જ યુઝ થાય. ઓનલી અને ઓનલી સ્ટેટિક ડેટા મેમ્બરનો જ યુઝ થાય. એટલા માટે તમે એની અંદર બીજું કોઈ યુઝ કરી શકો નહીં. અને પછી આપણે કરી દીધો ક્લાસ ઓવર, બરાબર. પછી તો કે પાછું ઇનિશિયલાઇઝ કોને કરવાનું આવશે? સ્ટેટિક ડેટા મેમ્બરને. એટલે આપણે જે અહીંયા જે લાઈન લખેલી છે, બરાબર, આ લાઈન એક એની છે સ્ટેટિક ડેટા મેમ્બરને ઇનિશિયલાઇઝ કર્યો, ઇન્ટીજર એની ડેટા ટાઈપ, આઇટમ ક્લાસનું નામ અને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને કાઉન્ટ. કાઉન્ટ છે સ્ટેટિક ડેટા મેમ્બર છે, મેમ્બર ફંક્શન નથી, બરાબર. પછી ઇન્ટીજર મેઇન અને મેં પહેલે જ વહેલા શું પ્રિન્ટ કરાવ્યું? બિફોર ઓબ્જેક્ટ ક્રિએટેડ એવું ખાલી પ્રિન્ટ કરાવ્યું. શું પ્રિન્ટ કરાવ્યું? બિફોર ઓબ્જેક્ટ ક્રિએટેડ. અને હવે આપણે આને કોલ કરીએ કેને? સ્ટેટિક ડેટા મેમ્બર ફંક્શનને, સ્ટેટિક મેમ્બર ફંક્શનને, બરાબર. તો એના માટે તો કે ક્લાસનું નામ એટલે કે આઇટમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને સ્ટેટિક મેમ્બર ફંક્શનનું નામ. તો સ્ટેટિક મેમ્બર ફંક્શનનું નામ લખી અને આપણે એને કોલ કરાવ્યું. તો કોલ કરાવીએ ત્યારે હજી આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કરેલા હતા નહીં, એટલે શું લખ્યું? બિફોર ઓબ્જેક્ટ ક્રિએટેડ. તો એક ઓબ્જેક્ટ ક્રિએટ નથી કર્યા તો અહીંયા કાંઈ વેલ્યુ ક્યાંય આવેલી છે નહીં. તો અહીંયા કાઉન્ટમાં શું પ્રિન્ટ થશે? તો કે સ્ટાર્ટિંગમાં હંમેશા શું હોય? 0 હોય. તો શું પ્રિન્ટ થશે? અહીંયા 0, બરાબર. પછી શું કર્યું? 3 ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા, A B C. A ડોટ ગેટ ડેટા 10, B ડોટ ગેટ ડેટા અને C ડોટ ગેટ ડેટા 10, 20 અને 30, બરાબર. પછી તો કે પ્રિન્ટ કરાવ્યું આફ્ટર, એટલે આ કરાવ્યું એટલે ખબર પડી ગઈ ને પ્રીવિયસ એક્ઝામ્પલની જેમ કે અહીંયા A માટે નંબરની વેલ્યુ 10, B માટે નંબરની વેલ્યુ 20, C માટે નંબરની વેલ્યુ 30. પણ કાઉન્ટ માટે દરેકની વેલ્યુ શું થઈ હશે? લાસ્ટમાં 3, કાઉન્ટ પ્લસ પ્લસ થતા હતા. તો આફ્ટર ઓબ્જેક્ટ ક્રિએટેડ એવું પ્રિન્ટ કરાવ્યું. અને પાછું આપણે આ ફંક્શનને સ્ટેટિક મેમ્બર ફંક્શનને કોલ કરાવ્યું. તો કે ક્લાસનું નામ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને સ્ટેટિક મેમ્બર ફંક્શનનું નામ અને રિટર્ન 0. તો આનું આઉટપુટ શું આવશે? તો કે બિફોર ઓબ્જેક્ટ ક્રિએટેડ બિફોર ઓબ્જેક્ટ ક્રિએટેડ આઉટપુટ શું આવ્યું? તો કે કાઉન્ટ ઇઝ 0. અને ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયા પછી એમાં વેલ્યુ આવી ગઈ એટલે કાઉન્ટ શું આવ્યું? 3, બરાબર. તો આ રીતે સ્ટેટિક મેમ્બર ફંક્શનની અંદર પણ તમે ઓબ્જેક્ટને કાઉન્ટ કરી શકો. પણ સ્ટેટિક મેમ્બર ફંક્શનમાં ખાસ યાદ શું રાખવાનું? તો કે એને ઓબ્જેક્ટની મદદથી કોલ થશે નહીં. એને કોલ કરવા માટે ક્લાસનું નામ યુઝ કરવું પડશે અને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. પછી તો કે સ્ટેટિક મેમ્બર ફંક્શનની અંદર તમે ઓનલી અને ઓનલી સ્ટેટિક ડેટા મેમ્બરનો જ યુઝ કરી શકો, બરાબર. એ સિવાયનો વેરિયેબલ છે એની અંદર યુઝ થઈ શકે નહીં. અને સ્ટેટિક મેમ્બર ફંક્શનનું નામ જેને સ્ટેટિક મેમ્બર ફંક્શન બનાવ્યું છે એને નોન સ્ટેટિક મેમ્બર ફંક્શન તરીકે પાછું બીજી વાર બનાવી શકો નહીં. ઓકે, તો આટલી વસ્તુ આમાં એ ધ્યાન રાખવાની. નેક્સ્ટ ટોપિક છે આપણો, એ નાનો એવો ટોપિક છે એરે વિધિન ક્લાસ, કે ક્લાસની અંદર તમે એરેનો યુઝ કઈ રીતે કરી શકો. તો આપણે ચલો એનું ડાયરેક્ટ એક્ઝામ્પલથી જ સમજવાની ટ્રાય કરીએ. ઓકે, તો એરે વિધિન ક્લાસના એક્ઝામ્પલમાં આપણે એક્ઝામ્પલ કવર કરશું કે ભાઈ રાઇટ અ પ્રોગ્રામ ટુ સમ ઓફ ઓલ ધી એલિમેન્ટ્સ ઓફ એન એરે. ઓકે, આ સિમ્પલ એક્ઝામ્પલ આપણે લેશું કે જેની અંદર આપણે એરેના દરેક એલિમેન્ટનો સમ કરાવશું. અને એરે છે તો ક્લાસમાં યુઝ કરવાનો છે, એ જ આપણો મેઇન ટોપિક છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલાં ઇન્ક્લુડ આઈઓસ્ટ્રીમ, ઓકે, અને યુઝિંગ
નેમ સ્પેસ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી. ઓકે, સૌથી પહેલાં તો કે ક્લાસ, બરાબર, ક્લાસ બનાવીએ. કોઈ પણ ક્લાસનું નામ કંઈ પણ આપી શકીએ આપણે, બરાબર. ક્લાસનું નામ આપી દઈએ આપણે નંબર, બરાબર. અને બ્રેકેટની અંદર હવે આપણે જે પ્રાઇવેટની અંદર પોર્શનમાં જે ડેટા મેમ્બર્સ લેશું એમાંથી એક મેમ્બર આપણે શું લેશું તો કે આપણે લેશું આપણો એરે, અને એરેની સાઇઝ આપી દઈએ માનો કે 20, બરાબર. એરેની સાઇઝ 20 આપી દીધી, પણ આ જે n વેરિયેબલ લીધો છે, આ n વેરિયેબલ છે એનું કામ છે તમારે એરેના યુઝર પાસેથી આપણે એવું માગશું કે ભાઈ તમારે કેટલા એલિમેન્ટ એરેના એન્ટર કરવા છે, બરાબર. અને 20 સુધી આપણે તો જનરલ તમે 20 કરતાં પણ વધારે સાઇઝ લઈ શકો, પણ n છે તો યુઝર એન્ટર કરશે કોઈ પણ 5, 6 અને એટલા એલિમેન્ટનો આપણે એને સમ કરીને આપશું, બરાબર. જેટલા એન્ટર કરશે એટલાનો સમ કરીને આપણે આપશું. એવી રીતનું કંઈક બનાવીએ, બરાબર. પબ્લિકની અંદર લઈ લઈએ. ફંક્શનની જરૂર પડશે આપણે પાછી કે જેની અંદરથી આપણે ડેટા લેવો પડશે, તો વોઇડ ગેટ ડેટા, અને ફંક્શનને અહીંયા જ આપણે ડિફાઇન કરી દઈએ ભેગા ભેગું. તો સૌથી પહેલાં તો કે સી આઉટ એન્ટર નંબર ઓફ એલિમેન્ટ્સ, બરાબર. એન્ટર નંબર ઓફ એલિમેન્ટ્સ, કે કેટલા એલિમેન્ટ તમારે યુઝર પાસેથી લેવા, કેટલા એલિમેન્ટ છે તમે એનો એરેનો સાઇઝ બનાવવા માગો છો, અથવા તો એન્ટર નંબર ઓફ એલિમેન્ટ્સની બદલે લખી દઈએ એન્ટર એરે સાઇઝ. ઓકે, એન્ટર એરે સાઇઝ, અને થોડીક સ્પેસ મૂકીને જગ્યા છોડી દઈએ અને આપણે લઈ લઈએ એન્ટર એરે સાઇઝ. હવે જે સાઇઝ એન્ટર થશે એ કેમાં સ્ટોર કરશું આપણે તો કે એનમાં, એટલે આપણી પાસે એક એરેની સાઇઝ આવી જશે. હવે આ એરેની સાઇઝ આવી ગઈ છે. હવે આપણે શું લેવાનું છે યુઝર પાસેથી તો કે આપણે એની પાસેથી લેવાનું છે પહેલાં તો સી આઉટ ન્યૂ લાઇનમાં લઈએ કે ભાઈ એન્ટર એલિમેન્ટ્સ ઓફ એન એરે, કે ભાઈ એરેના એલિમેન્ટ્સને એન્ટર કરીએ, બરાબર. એરેના એલિમેન્ટ્સ એન્ટર કરો. એવી રીતે આપણે લીધું છે, અને પાછળમાં સેમિકોલન એન્ડ લાઇન આપી દો એટલે જેથી કરીને બધા એક સાથે લાઇનમાં આપણે જોવા મળશે. હવે એરેના એલિમેન્ટ લેવા હોય તો એક લખવા બેસાય નહીં, પણ શું યુઝ કરી લેવાય, ફોર લૂપ. કોઈ પણ લૂપ યુઝ કરી શકાય, ફોર લૂપ. હવે એમાં પણ આપણે સુવિધા મળે કે આઈ જે પહેલાં બનાવતા અહીંયા ઉપર એની બદલે તમે ડાયરેક્ટલી અહીંયા પણ ડિક્લેર કરી શકો, આઈ ઇઝ ઇક્વલ ટુ 0 અને સેમિકોલન. હવે આઈ શું થશે તો કે આઈ ક્યાં સુધી ચાલવો જોઈએ, લેસ ધેન એન. અને લેસ ધેન એન શા માટે આપ્યું હશે કે આપણા જે એનમાં જે વેરિયેબલમાં જે વેલ્યુ લેશું એ વેલ્યુ કરતાં એક ઓછું. એરે હંમેશા ક્યાં સુધી ચાલે, n-1. એટલે આપણે શું લીધું, આઈ લેસ ધેન એન લીધું. એટલે જો માનો કે 5 એન્ટર કરેલું હોય તો એરેની સાઇઝ 5 થાય, તો 0 થી લઈને 4 સુધી લૂપ ચાલે. હવે લૂપ ચાલે ત્યારે અંદર શું કામ કરવાનું છે તો કે લૂપ ચાલે ત્યારે આપણે એની અંદર એક જ લાઇનનો કોડ હોય તો બ્રેકેટ ના કરો તો પણ ચાલે. તો શું લખશું, સી ઇન, અને એરેની અંદર એ વસ્તુ સ્ટોર કરવાની છે. તો એ ઓફ આઈની મદદથી આપણે ડેટા બધો લઈ લીધો. હવે તો કે હવે આ ડેટાને પ્રિન્ટ કરાવી દઈએ. તો પ્રિન્ટ કરવા માટે એક વેરિયેબલ લઈ લઈએ. સમને પ્રિન્ટ કરવો છે તો સમ પ્રિન્ટ કરવા માટેનો વેરિયેબલ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર સમ, બરાબર. અને વેરિયેબલ શું, ફંક્શનની વાત થઈ છે. ફંક્શન લઈ લઈએ અને ફંક્શનની અંદર આપણે આનો સમ કરાવડાવી દઈએ. તો સમ કરવા માટે એક સમ નામનો વેરિયેબલ જોશે, તો એ પણ તમે ડાયરેક્ટલી અહીંયા ડિફાઇન કરી દો તો પણ ચાલે. સમ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે જૂની કોઈ વેલ્યુ આવે અને ગાર્બેજ વેલ્યુ આપણા આન્સરમાં આવે નહીં, બરાબર. ફોર લૂપની અંદર હવે આપણે આનો સમ કરાવશું. તો સમ કરવા માટે પણ સેમ ટુ સેમ ઇન્ટીજર આઈ, આ નવા ફંક્શનમાં નવો વેરિયેબલની જરૂર પડે એટલે 0 સેમિકોલન આઈ લેસ ધેન એન. એન છે આપણે ક્લાસમાં ઉપર લીધેલો છે, આ ફંક્શનની બહારનો વેરિયેબલ છે, એટલે કે આખા ક્લાસ માટે વપરાય, એટલે એન તમારે ત્યાં ડિક્લેર કરવો પડે નહીં. અને આઈ પ્લસ પ્લસ, બરાબર. હવે આઈ પ્લસ પ્લસ ફોર લૂપની અંદર તો કે શું લખવાનું થશે, હવે એક જ લાઇનનો કોડ લખવો છે તો શું તો કે સમ ઇઝ ઇક્વલ ટુ સમ
પ્લસ એ ઓફ આઈ. આ શું કરશે તો કે એરેના દરેક એલિમેન્ટનો સમ કરશે. કઈ રીતે તો કે પહેલી વખત આઈની વેલ્યુ શું હશે? 0 હશે. બીજી વખત આઈની વેલ્યુ 1, પછી 2, 3. તો એ ઓફ 0 એ ઓફ 1 માં જે વેલ્યુ સ્ટોર થઈ હશે એ વેલ્યુ યુઝર પાસેથી આવેલી હશે એ વેલ્યુ આપણે અહીંયા સમ કરતા જશું. ને હવે આપણે છેલ્લે લાસ્ટમાં સમ મળી જાય તો આપણે શું કરી દઈશું? રિટર્ન સમ, કે જે વેરિયેબલને આપણે રિટર્ન કરી દઈશું. હવે તો કે મેઇન ફંક્શન લખીએ આપણે ઇન્ટીજર મેઇન બ્રેકેટ્સમાં એના તો કે પહેલા તો કે આપણે જે ક્લાસ બનાવ્યો જેનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ નંબર z. ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયો. હવે z ડોટ ગેટ ડેટા. ઓકે, z ડોટ ગેટ ડેટા થઈ ગયો. ગેટ ડેટા કોલ અને આપી દઈએ સેમિકોલન. હવે ગેટ ડેટા પછી શું કરવાનું થશે તો કે હવે આપણે આ જે સમ કર્યો જેને કંઈક સારું લાગે એટલે એવી રીતે પ્રિન્ટ કરાવી દઈએ. સી આઉટ ધ સમ, આને પણ ન્યૂ લાઇનમાં જ લખાય. એન્ડ લાઇન, બરાબર. સમ ઓફ એલિમેન્ટ્સ ઓફ એન એરે ઇઝ કોલન, અને હવે આપણે આને પ્રિન્ટ કરાવી દઈએ. શું હવે પ્રિન્ટ કઈ રીતે કરશું તો કે પ્રિન્ટ કરવા માટે અહીંયા ફંક્શનને કોલ કરી લઈએ. તો ફંક્શન કોલ કઈ રીતે થાય હંમેશા તો કે ઓબ્જેક્ટનું નામ ડોટ સમ, અને આ સમ ફંક્શન કોલ કરાયું અને લાસ્ટમાં લખી દો તમે રિટર્ન 0 અને સેમિકોલન. તો હવે થશે શું આ પ્રોગ્રામની અંદર તો કે પહેલા મેઇન ફંક્શનમાંથી ક્લાસ બનશે. ક્લાસ ચેક કરશે નંબરની અંદર એક n નામનો વેરિયેબલ છે. આ n નામનો વેરિયેબલ જે યુઝર એન્ટર કરશે સાઇઝની એરેની સાઇઝ માટે લીધો છે, અને એક એરે લીધો છે કે જે આપણો મેઇન કન્સેપ્ટ છે કે ક્લાસની અંદર એરેનો યુઝ કેમ થાય. તો સિમ્પલ જેમ આપણે કરતા એમ જ થાય, એમાં કંઈ અલગ વસ્તુ છે નહીં, બરાબર. પબ્લિક એની અંદર ગેટ ડેટામાં આપણે એરેની સાઇઝ લીધી અને એન્ટર્સ કર્યા નંબર ઓફ એલિમેન્ટ્સ ઓફ એરે. હવે યુઝર છે 1 by 1 એના નંબર એન્ટર કરશે અને કેમાં સ્ટોર થતા જશે? પહેલાં A0 માં, કારણ કે લૂપ ચાલુ થાય ત્યારે A0 થી સ્ટાર્ટ થશે. પછી i++ થાય એટલે 1, 2, 3 જ્યાં સુધી n-1 મળે નહીં ત્યાં સુધી. પછી તો કે બીજું સમ નામનું ફંક્શન લીધું છે. સમ નામના ફંક્શનની અંદર આપણે સમ નામનો વેરિયેબલ લીધો, એની વેલ્યુ 0 કરી દીધી. i વાળું ફોર લૂપ પાછું ચલાવ્યું અને શું કરાવ્યું? સમ, તો કે સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ a ઓફ i, એટલે કે પહેલી વેલ્યુ સમની 0 છે ને a ઓફ i માં 0 માં જે વેલ્યુ યુઝરે નાખી હશે એ વેલ્યુ આવશે. ફોર એક્ઝામ્પલ એવું માની લઈએ આપણે કે યુઝર જે એન્ટર કરશે નંબર હશે 1, 2, 3, 4 અને 5. 5ની સાઇઝનો એરે ને 5ની સાઇઝનું અહીંયા એન્ટર કરી દીધી એની વેલ્યુ. તો કે એ એન્ટર વેલ્યુ કરી એ પણ 1, 2, 3, 4, 5 જ કરી. તો સમ કઈ રીતે થશે તો કે પહેલા સમની વેલ્યુ હશે 0 પ્લસ આઈની વેલ્યુ શું હશે? a ઓફ i 0 હશે. તો a ઓફ i 0 એટલે શું થાય? 1, જે યુઝર એન્ટર કર્યું હશે એ, બરાબર. તો એને આન્સર શું મળશે? 1. આ થઈ ગયો સમ. નેક્સ્ટ વેલ્યુ પાછી આવશે ત્યારે સમની વેલ્યુ શું હશે? 1 પ્લસ એમાં શું થશે? a ઓફ i, એટલે a ઓફ i ની વેલ્યુ શું હશે? 1. a ઓફ 1 એટલે કે વેલ્યુ શું આપણે એન્ટર કરી છે તો કે 2. તો આપણે લેશું અહીંયા 2 અને આપણે શું મળશે? 3. એવી રીતે સમની વેલ્યુ 3 થઈ ગઈ. તો એમ કરતાં બધી વેલ્યુ પૂરી થશે ત્યારે આપણે આન્સરમાં શું મળશે તો કે 15 આપણો આન્સર લાસ્ટમાં આવવો જોઈએ. તો જોઈએ આપણો આઉટપુટ આવે છે કે નહીં. આપણે આને રન કરાવડાવીએ અને આપણું જો ક્લાસમાં દર વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તમે અહીંયા સેમિકોલન કરવાનું ભૂલશો તો જો આવું થશે, પહેલી વખત જ કરી દેવાના. ને હવે આને રન કરાવડાવીએ, બરાબર. તો આ ધ્યાન એ જ રાખવાનું એરેવાળા પ્રોગ્રામમાં કે ભાઈ જે હવે વેલ્યુ એન્ટર કરવાની છે એ આપણે આઉટપુટમાં એન્ટર એરે સાઇઝ એટલે હું સાઇઝ એન્ટર કરું છું 5, એટલે 5ની સાઇઝનો એરે બન્યો. હવે એન્ટર એલિમેન્ટ્સ ઓફ એન એરેના એલિમેન્ટ્સ એન્ટર કરવાના છે, એટલે કે વેલ્યુ નાખવાની છે 5 વેરિયેબલની એટલે કે a0, a1, a2, a3, a4 એવી રીતે 5 વેરિયેબલ થાય. તો હું વેલ્યુ આપું છું આપણે જે એક્ઝામ્પલ સમજાય એમ પ્રમાણે જ 1, 2, 3, 4 અને 5. હવે જેવું એન્ટર કરીશ એટલે ડાયરેક્ટલી એનો સમ થઈને આવી જશે. તો આવી ગયો સમ ઓફ એલિમેન્ટ્સ ઓફ એન એરે ઇઝ 15.
ઓકે, તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે એરેની અંદર પણ આઉટપુટ આ જ રીતે આવે, જેવી રીતે સી લેંગ્વેજમાં આવતું અથવા તો વિધાઉટ ક્લાસ અને ઓબ્જેક્ટ આવતું એ રીતે. બરાબર, પ્રોગ્રામ ખાલી વ્યવસ્થિત તમારે લખવાનો રહે. ઓકે, થેન્ક યુ વેરી મચ.